એટલે આ શ્વાસ આ પલમાં ગગનમંડળ ફરી આવ્યો. આ શ્વાસ પલમાં ગગનમંડળ ફરી આવ્યો. આ શ્વાસ ગગનમંડળ ફરી આવ્યો. પલમાં આ શ્વાસ પલમાં ગગનમંડળ ફરી આવ્યો. મનનો રથ અને મગજ સારથી જેના એ શ્વાસ એટલી બધી વાર થાય જોયું તમે બધી. મન રથ અને મગજ સારથી એ શ્વાસ છે ને પલમાં ગગનમંડળ ફરી આવ્યો. અને એ પલની ખબર લઈને આવ્યો. પલનો શ્વાસ પલમાં મનના રથ અને મગજના સારથી જેને એ શ્વાસ છે ને પલમાં ગગનમંડળ ફરી આવ્યો. અને પલની ખબર લઈને આવ્યો હોય છે આ શ્વાસ. અને જીવનના આ જીવની શ્વાસની પલો કેટલી છે. એ પલ શ્વાસ ક્યાં ક્યાં ફરી આવશે. જેને કહેશે હું તો પલમાં ક્યાં ક્યાં ફરી આવ્યો. શ્વાસ પલમાં મન રથ અને સારથી જેના મગજ એ શ્વાસ પલમાં ગગનમંડળ ફરી આવ્યો. પલની ખબર સાથે આખા એક જીવનનું આયુષ્યનું જીવનની પલો એ પલ એ ક્યાં ક્યાં ફરી આવશે. આ શ્વાસ હાલ તો પલમાં ગગનમંડળ ફરી આવ્યો. પણ હું શું કરું? હું તો માછલીની પાંખ દઈ આવ્યો. આ પલનો શ્વાસ પલમાં ગગનમંડળ ફરી આવ્યો. હું શું કરું? હું તો માછલીની પાંખ દઈ આવ્યો. પાંખથી એ માછલી પાણી બીન કેવી રીતે રહેશે? હું તો માછલીને પાંખ દઈ આવ્યો. પાણી મળશે માછલીને તો પાંખની જે હવા
પાંખની જે હવા છે એ હવાના પાણીમાં આ મિક્સ કેમ ન થશે? તો માછલી પાંખ સાથે હવાને પાણીમાં રહી શકે. શું કરું? હું તો માછલીને પાંખ દઈ આવ્યો. હવા પાંખ, પાણીની માછલી. આ સગડામાં આ ભેગી કેમ નહીં રહેશે? આ માછલી આ સગડામાં પાંખની હવા અને પાણી, હવા અને પાણીમાં આ જગ કેમની ઘૂમી આવશે? આ માછલી કોણ ઘુમાવશે એ માછલીને બેયમાં, હવા અને પાણીમાં? અને માછલી જીવતી ઘૂમીને પાછી આવશે. શું કરું? હું તો આ માછલીને પાંખ દઈ આવ્યો. આ પલનો શ્વાસ, આ પલમાં આ ગગન મંડળ ફરી આવ્યો. આ પલનો શ્વાસ પલની ખબર લઈને આવ્યો. આ શ્વાસ શું કરું? હું તો આ માછલીની પાંખ દઈ આવ્યો. આ પલનો શ્વાસ, પલમાં ગગન મંડળ ફરી આવ્યો. અને પલની ખબર પલની ખબર કરી આવ્યો. આ પલનો શ્વાસ, પલમાં ગગન મંડળ ફરી આવ્યો. સીતારામભાઈ.